वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ ભગવાન ભાષ્યકાર મંગલાચરણ કરે છે. ત્યારબાદ આ જે ગીતાશાસ્ત્ર છે એ સાધ્ય અને સાધનભૂત જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા આ બે નિષ્ઠા વિષયક છે આ ગીતાશાસ્ત્ર. અને વ્યાખ્યેયત્વમાં વ્યાપક આપ્ત પ્રણિતત્વ એ પણ સિદ્ધ કર્યું કે આ જે ભગવદ્ ગીતા જે છે એ આપ્ત પ્રણિત પરમ આપ્ત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રચિત છે, એટલે વ્યાખ્યેય છે. ગીતાશાસ્ત્ર વ્યાખ્યેય એટલે વ્યાખ્યા કરવા યોગ્ય છે, અને વ્યાખ્યા કરવા યોગ્ય છે. અનાપ્ત પ્રણિત હોય તો એ વ્યાખ્યા હોતું નથી. આપ્ત પ્રણિત એટલે પ્રામાણિક છે, એટલે વ્યાખ્યાન કરવા યોગ્ય છે, એટલે હું વ્યાખ્યાન કરવા પ્રવૃત્ત છું. ત્યારબાદ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ અને બીજા અધ્યાયનો એક દેશ એટલે કે પ્રથમ 9 શ્લોક એ જે ગ્રંથ છે એનું વ્યાખ્યાન કર્યું ભગવાન ભાષ્યકારે. આનું વ્યાખ્યાન પ્રતિપદ ન કરતા સંગ્રહિત વ્યાખ્યાન કર્યું. અને સંગ્રહિત વ્યાખ્યાનનું સ્વરૂપ છે કે
શોક અને મોહ જે છે એ સંસારના બીજભૂત દોષ છે અને એ આત્મજ્ઞાન આત્માના અજ્ઞાનથી એ ઉત્પન્ન થાય છે. આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને આત્મજ્ઞાનથી નિવૃત્ત થાય છે. એટલે શોક મોહ જે છે સંસારના બીજભૂત દોષ છે એ આમાં બતાવ્યું છે પ્રથમાધ્યાય અને બીજા અધ્યાયના એક દેશમાં. તો એ રીતે સંગ્રહિત તાત્પર્ય બતાવ્યું. ત્યારબાદ હવે જે વક્ષ્માણ ગ્રંથ છે, વક્ષ્માણ ગ્રંથ એટલે 11મા શ્લોકથી સમાપ્તિ પર્યંતનો જે ગ્રંથ છે એનો તાત્પર્ય છે હેતુ સહિત જે સંસાર છે એનું નિવર્તક સમ્યક જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન, એ આત્મજ્ઞાનના ઉપદેશમાં એનું તાત્પર્ય છે ઉત્તર ગ્રંથનો. એટલે કે 11મા શ્લોકથી લઈને ગીતાની સમાપ્તિ પર્યંત જે ગ્રંથ છે એનું તાત્પર્ય છે આત્મજ્ઞાનના ઉપદેશમાં, સમ્યક જ્ઞાનના ઉપદેશમાં. અને સમ્યક જ્ઞાન જે છે એ કેવું છે? સહેતુ, સંસારનું નિવર્તક. સહેતુ, હેતુ સંસારનો હેતુ કોણ છે? શોક અને મોહાદિ જે સંસારના બીજભૂત દોષ છે એ બીજથી સંસાર જે છે એ અન્ન ઉપર રત રહે છે, સંસાર ચાલુ ને ચાલુ રહે છે. એટલે આ જે સંસાર છે એનું નિવૃત્તિ કરવાવાળો એકમાત્ર છે આત્મતત્વ જ્ઞાન. એટલે ભગવાન શ્રી કૃષ્ણ 11મા શ્લોકથી આત્મતત્વ જ્ઞાન પ્રદાન કરે છે. એટલે સમગ્ર ઉત્તર ગ્રંથનું તાત્પર્ય શેમાં થયું? આત્મતત્વ જ્ઞાનના ઉપદેશમાં. અને પ્રથમાધ્યાયથી બીજા અધ્યાયના એક દેશત ગ્રંથ છે એનું તાત્પર્ય શેમાં થયું? શોક મોહાદિ સંસારના બીજભૂત દોષ છે એમાં એનું તાત્પર્ય છે. એનું પ્રદર્શિત કર્યું કે શોક મોહ કે સંસારના બીજભૂત દોષ છે. તો સમગ્ર ગીતાનું તાત્પર્ય સ્પષ્ટ થઈ ગયું. સમગ્ર ગીતાના બે ભાગ થયા. પ્રથમાધ્યાય દ્વિતીયાધ્યાયનો એક દેશ એટલે 10 શ્લોક સુધી, પછી 11મા શ્લોકથી લઈને ગીતાની સમાપ્તિ સુધી બીજો ભાગ. પ્રથમાધ્યાયનું પ્રથમ ભાગનું તાત્પર્ય છે કે શોક મોહ છે એ સંસારના બીજભૂત દોષ છે, અને બીજા ભાગનું તાત્પર્ય છે આત્મતત્વ જ્ઞાન, સંસારના બીજભૂત દોષની નિવૃત્તિ કરવા વાળું આત્મતત્વ જ્ઞાન, એમાં તાત્પર્ય છે. આ વાત ભાષ્યથી સ્પષ્ટ થઈ. હવે આ જે આત્મજ્ઞાન છે એ આત્મજ્ઞાન
એ આત્મજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત ન અન્યત નિવૃત્તિ ઇતિ તદ ઉપદિદિક્ષુ સર્વલોકાનુગ્રહાર્થમ અર્જુનમ નિમિત્તીકૃત્ય આહ ભગવાન વાસુદેવ અશોચાન ઇતિ. એનો એ અર્થ એનો સમજાઈ ગયો, આપણે બતાવી દીધો કે આત્મજ્ઞાન જે છે, આત્મજ્ઞાનનું સ્વરૂપ શું છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન. અને એ આત્મજ્ઞાનથી અન્યત્ર કોઈ પ્રકારથી આ જે સંસાર છે એની નિવૃત્તિ થઈ શકતી નથી. ન અન્યત નિવૃત્તિ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આત્મતત્વનો ઉપદેશ દેવા માટે થઈને હવે 11મા શ્લોકથી પ્રવૃત્ત થાય છે. સર્વલોક ઉપર અનુગ્રહ કરવા માટે અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ હવે પછી આપે છે. તો એ પંક્તિ ક્લિયર થઈ ગઈ. હવે આ જે આત્મતત્વ જ્ઞાનનો જે ઉપદેશ છે એ સર્વલોક ઉપર અનુગ્રહ કરવાની દ્રષ્ટિથી બતાવે છે. અને અર્જુન છે એ શું છે? નિમિત્ત છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એકલા અર્જુનને જ ગીતાનો ઉપદેશ પ્રદાન કરે છે એવું નથી. ભગવાન શ્રી કૃષ્ણ એ વખતે પણ જ્યારે ઉપદેશ અર્જુનને કરી રહ્યા હતા ત્યારે પણ ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એ વખતે જે આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ આપ્યો એ એકલા અર્જુનને માટે નહોતો આપ્યો, પણ સર્વલોકને ધ્યાનમાં લઈને અર્જુનને નિમિત્ત બનાવીને આ આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ ભગવાને પ્રદાન કર્યો. કેમ? માની લઈએ કે એકલા અર્જુનને આપ્યો હતો તો એ વાત એકલા અર્જુનને માટે ભગવાન શ્રી કૃષ્ણ યદી ઉપદેશ આપે તો એક વાત બંધ બેસતી નથી આવતી. માની લઈએ કે સર્વલોકને ધ્યાનમાં રાખ્યા વગર એકલા અર્જુનને ભગવાન યદી ઉપદેશ આપે તો વાંધો શું આવે? કારણ કે એ વખતે જ્યારે ભગવાન ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે યુદ્ધની સ્થિતિ હતી. કેવી અવસ્થા હતી? યુદ્ધની. શંખનાદ વગેરે બધું થઈ ગયું હતું. તો એવી અવસ્થામાં ભગવાન શ્રી કૃષ્ણને માટે અર્જુનને માટે ભગવાન શ્રી કૃષ્ણ એ વખતે આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ જે છે એ અર્જુનને માટે અસંગત થઈ પડે યુદ્ધના પ્રારંભની અવસ્થામાં. કારણ કે જ્યાં સુધી સ્વધર્મના અનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધિ ન થાય ત્યાં સુધી
આ આત્મતત્વ જ્ઞાન જે છે એનો ઉપદેશ જે છે એ અસંગત સાબિત થાય. બરાબર? જ્યાં સુધી સ્વધર્મના અનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધિ ન થઈ હોય, જેની સ્વધર્મના અનુષ્ઠાનથી જે અધિકારીની બુદ્ધિ શુદ્ધિ ન થઈ હોય, તો એવા અધિકારીને આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ જે છે એ અસંગત થઈ પડે છે. સમજણ? એટલે પરંપરા શું છે કે સ્વધર્મના અનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધિ થયા પછી આત્મતત્વ જ્ઞાનના ઉપદેશનો ક્રમ આવે છે. એ પરંપરા છે, ઉપદેશની પરંપરા છે કે સ્વધર્મના અનુષ્ઠાનથી પહેલા બુદ્ધિ શુદ્ધિ થાય, એટલે અંતઃકરણની શુદ્ધિ થાય, અને અંતઃકરણ જેનું શુદ્ધ થયું છે એવા વ્યક્તિને વિવેકાદી 4 સાધનથી સંપન્ન કહેવામાં આવે છે. અને વિવેકાદી 4 સાધનથી સંપન્ન વ્યક્તિ જે છે એ સંન્યાસનો અધિકારી કહેવાય છે. શેનો? સંન્યાસનો અધિકારી. અને આ તત્વજ્ઞાન છે એ સંન્યાસના અધિકારીને માટે છે. તો હવે એવું કહેવામાં આવે કે ભગવાન શ્રી કૃષ્ણે એકલા અર્જુનને જ ઉપદેશ આપ્યો, એવું યદિ કહેવાત, એવું યદિ કહીએ તો એ વાત, આ ઉપદેશ અસંગત થઈ પડે છે. કારણ કે એ દશામાં અર્જુનને માટે જ, યદિ અર્જુનને માટે જ ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ કરવા માંગતા હોત તો આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ ન આપે. સમજાણું? ભગવાન શ્રી કૃષ્ણનો આત્મતત્વ જ્ઞાનના ઉપદેશનો તાત્પર્ય, અભિપ્રાય એકલા અર્જુનને માટે યદિ આપ્યો, એવું કહીએ આપણે કે ભગવાને એકલા અર્જુનને જ ઉદ્દેશ કરીને આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે, એવું યદિ કહે તો એ બરાબર ન કહેવાત. કેમ કે યુદ્ધના પ્રારંભમાં એવી અવસ્થામાં આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ ઘટતો નથી, અસંગત કહેવાય છે. યુદ્ધનો પ્રારંભ થઈ રહ્યો છે એવી અવસ્થામાં આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ અસંગત થઈ પડે. એટલે ભાષ્ય ટીકાકાર આ વાત સ્પષ્ટ કરતા શું લખે જો, નહીં તસ્યામ અવસ્થાયામ અર્જુનસ્ય ભગવતા યથોક્તમ જ્ઞાનમ ઉપદેષ્ટુમ ઇષ્ટમ. ભગવાનને એ ઇષ્ટ નથી કે યુદ્ધની અવસ્થામાં અર્જુનને માટે ભગવાને આ આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ આપ્યો હોય, એ ઇષ્ટ નથી. તમે કોઈ વ્યક્તિને એકલા ઉદ્દેશ કરીને કહો તો એ વ્યક્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમે વાત કરો. એકલી એ અર્જુન વ્યક્તિને ધ્યાનમાં રાખીને જો આ સાધન બતાવવાનું, તો ભગવાન આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ અર્જુનને એ વખતે ન આપે. કારણ કે અર્જુનની એવી સ્થિતિ નથી એ વખતે કે એ આત્મતત્વ જ્ઞાનના ઉપદેશને ગ્રહણ કરે. એટલે એકલા અર્જુનને જ ધ્યાનમાં રાખીને ભગવાન આ ઉપદેશ આપ્યો નથી. આપ્યો છે એટલે એવું નક્કી થાય છે. એટલે અર્જુનને નિમિત્ત કરીને માનવ માત્રને માટે, એટલે જે અધિકારી હોય
એ જ્યાં અધિકારી છે, સર્વલોક અનુગ્રહ, સર્વલોક ઉપર અનુગ્રહને ધ્યાનમાં રાખીને, એટલે સર્વલોકને અનુગ્રહને ધ્યાનમાં રાખીને, એટલે ગીતાની અંદર સાધ્યનો પણ ઉપદેશ છે અને સાધનનો પણ ઉપદેશ છે. એટલે જે અધિકારી સાધનનો અધિકારી હોય એ આ ઉપદેશ અનુસાર સાધનનું અનુષ્ઠાન કરે, અને જે સાધ્યનો અધિકારી હોય એ આ ઉપદેશ અનુસાર સાધ્યનું અનુષ્ઠાન કરે. સાધ્ય છે જ્ઞાન અને સાધન છે કર્મ. એટલે આ ગીતાનો વિષય આ બે નિષ્ઠા છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. તો માનવ માત્રને ધ્યાનમાં રાખીને ભગવાને આ ઉપદેશ આપ્યો છે. એટલે માનવ માત્રમાં બે પ્રકારના અધિકારી, એક તો કર્મના અધિકારી અને બીજા જ્ઞાનના અધિકારી. આ બે જ અધિકારી હોય છે, કર્મનો અધિકારી અને જ્ઞાનનો અધિકારી. કર્મના અધિકારીને ધ્યાનમાં રાખીને કર્મયોગ અને જ્ઞાન યોગના અધિકારીને ધ્યાનમાં રાખીને જ્ઞાન યોગ. ભગવાન આગળ કહે છે, આગળના ત્રીજા અધ્યાયમાં જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. જ્ઞાન યોગેન ત્રીજા અધ્યાયમાં છે, ત્રીજા અધ્યાય પ્રારંભ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ એક શ્લોક છે. આ બે નિષ્ઠાનો ઉપદેશ. એટલે જે જ્ઞાન યોગ જે સાંખ્ય છે એને માટે જ્ઞાન યોગ, અને યોગી એટલે કર્મપરાયણ છે, કર્મનો અધિકારી છે, એના માટે કર્મયોગનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો છે. એટલે સ્વધર્મના અનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધિ ઉત્તર કાલમ આ તત્વજ્ઞાનનો ઉપદેશ છે. એ અભિપ્રાયથી ભગવાને કીધું કે ભાષ્યકાર માને છે કે નિમિત્તિ કૃત્ય, અર્જુનને નિમિત્તિ કૃત્ય ભગવાન વાસુદેવ આહ. એટલે આ ગીતા શાસ્ત્રની અંદર સંપૂર્ણ વેદની જે બે નિષ્ઠા છે એ બંને નિષ્ઠાનું પ્રતિપાદન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે કર્યું છે. અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રને માટે કર્યું છે. એટલે સૌ પ્રથમ મનુષ્ય સ્વધર્મનું અનુષ્ઠાન કરે, એટલે કે કર્માનુષ્ઠાન કરે, અને કર્માનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધિ થયા પછી ઉત્તરકાલમાં આત્મતત્વ જ્ઞાનનો વિચાર. એટલે વર્ણ અને આશ્રમ પરંપરા અનુસાર બ્રહ્મચર્ય અવસ્થામાં સર્વપ્રથમ વેદાધ્યયન, વેદાધ્યયન કર્યા પછી ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ, એટલે કે ધર્મની જિજ્ઞાસા. વેદાધ્યયન પછી ધર્મની જિજ્ઞાસા. બધી જગ્યાએ કનેક્ટિવિટી એક જ છે, એવું નથી જુદું જુદું. ધર્મની જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે ધર્મનું અનુષ્ઠાન. વેદાર્થ વિચાર, અને વિચારને કાર્યાન્વિત કરવો, વિચારને અનુષ્ઠાન કરવું. તો એ માટે ગ્રહસ્થાશ્રમ. અને ધર્મની અંદર બે વસ્તુ આવે, એક કર્મ અને ઉપાસના. તો પૂર્વ મીમાંસા જે છે એમાં કેવળ કર્મનો જ વિચાર છે, ઉપાસનાનો નહીં. ઉપાસનાનો નહીં. ઉપાસના જે છે એ
જ્ઞાન વેદાંતનો વિષય છે. એટલે ગ્રહસ્થાશ્રમ છે એ કર્મ પ્રધાન છે. એટલે બુદ્ધિ શુદ્ધિમાં બે વિભાગ, એક મળની શુદ્ધિ, બુદ્ધિ ઉપર મળ નામના દોષની શુદ્ધિ, અને બુદ્ધિ ઉપર લાગેલા વિક્ષેપ નામના દોષની શુદ્ધિ. બુદ્ધિમાં બે પ્રકારની અશુદ્ધિ છે, એક મલગત અશુદ્ધિ અને વિક્ષેપગત અશુદ્ધિ. તો મલગત જે અશુદ્ધિ છે એને દૂર કરવા માટે કર્માનુષ્ઠાન છે, વૈદિક કર્માનુષ્ઠાન, યાગાદિ જે ગ્રહસ્થાશ્રમમાં છે. ગ્રહસ્થાશ્રમ કર્મ પ્રધાન છે. અને પછી વાનપ્રસ્થ આશ્રમ છે એ ઉપાસના પ્રધાન છે. અને એ ચિત્તગત યા બુદ્ધિગત વિક્ષેપ દોષ જે છે એની નિવૃત્તિ, વિક્ષેપ દોષની નિવૃત્તિ થઈ. તો આ રીતે મલગત અને વિક્ષેપગત જે બુદ્ધિની અશુદ્ધિ છે એ કર્મ અને ઉપાસનાના ક્રમથી અનુષ્ઠાનથી બુદ્ધિ શુદ્ધ થયા પછી ઉત્તર કાલમાં, એટલે કે સંન્યાસ અવસ્થામાં વ્યક્તિ આત્મતત્વ જ્ઞાનનો અધિકારી બની જાય છે. આ વૈદિક ક્રમ છે. આ વૈદિક ક્રમ છે. પછી ભગવાનનો ઉપદેશ એ દ્રષ્ટિથી છે. એટલે નિમિત્તીકૃત્ય આહ ભગવાન વાસુદેવ, પંક્તિમાં જોયું, નિમિત્તીકૃત્ય આહ ભગવાન વાસુદેવ આહ, આહ એટલે કહે છે, અશોચાન ઇત્યાદિથી કહે છે અર્જુનને માટે. અશોચાન એ ગીતા ગ્રંથથી, એ ગીતા ગ્રંથથી ભગવાન એમાં અર્જુનને નિમિત્ત કરીને આ આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ આપે છે. એટલે આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ ક્યારે છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વક. એટલે ગ્રહસ્થાશ્રમમાં કર્મનું અનુષ્ઠાન થઈ ગયા પછી, મલગત દોષ દૂર થયા પછી, અને એમાં સાથે સાથે એમ લઈ લો કે વાનપ્રસ્થ આશ્રમના અનુષ્ઠાનથી વિક્ષેપગત દોષ દૂર થયા પછી બેવ ગ્રહણ કરી લેવાનું. પછી વ્યક્તિ સર્વકર્મ સંન્યાસનો અધિકારી બને છે. તો પછી સર્વકર્મ સંન્યાસ કરવા વ્યક્તિ કેમ તૈયાર થઈ જાય? એ આદેશ નથી, આ આદેશ નથી, પણ આ પ્રક્રિયા છે કે મલ અને વિક્ષેપ ફલાભિસંધિથી વર્જિત અનુષ્ઠાન થાય, કર્મ ને ઉપાસનાનું. તો ફલાભિસંધિથી વર્જિત કર્મની ઉપાસનાનું ફળ છે બુદ્ધિની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ યા અંતઃકરણની શુદ્ધિ. તો અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે સૌ પ્રથમ વિવેક ઉત્પન્ન થાય છે. શું થાય છે? વિવેક ઉત્પન્ન થાય છે. તો વિવેક એટલે શું? નિત્ય અને અનિત્યને એના સાચા અર્થમાં જાણવાની અંતઃકરણની વૃત્તિ, એને વિવેક કહેવામાં આવે. નિત્ય શું છે અને અનિત્ય શું છે એ વ્યક્તિ સ્વયં નક્કી કરી શકે. એ અવસ્થામાં સ્વયં નક્કી કરી શકે કે નિત્ય શું છે અને અનિત્ય શું છે. તો નિત્ય જે છે
કે જે ત્રણેય કાળમાં રહે એને નિત્ય કહેવામાં આવે છે, ને ક્ષણે ક્ષણે બદલાઈ જાય એને અનિત્ય કહેવામાં આવે છે. તો આ સંસારની અંદર બે વસ્તુ છે, એક નિત્ય વસ્તુ અને એક અનિત્ય વસ્તુ. નિત્ય વસ્તુ છે પરમાત્મા ને અનિત્ય વસ્તુ છે સંપૂર્ણ સંસાર. તો વિવેક થાય છે, ચિત્ત શુદ્ધ થયા ત્યારે વિવેક થયા પછી અધિકારીને સંપૂર્ણ સંસાર અનિત્ય પ્રતીત થાય. કેવો થાય? અનિત્ય પ્રતીત થાય. બિલકુલ આ કોઈ આદેશ કેવલ માની લેવાની વાત નથી, આ વસ્તુ સ્થિતિ છે, બિલકુલ પ્રક્રિયા છે. જેમ સ્નાન કરે ને શરીર શુદ્ધ થાય એમ ચિત્ત શુદ્ધ થાય અને આ વસ્તુ દેખાય છે કે સંપૂર્ણ સંસાર જે છે એ અનિત્ય છે. તો હવે જે વસ્તુ અનિત્ય છે એકવાર અનિત્ય બુદ્ધિ થઈ ગઈ તો એની અંદર પછી કઈ નિત્ય બુદ્ધિ થાય એવું સંભવ નથી. એટલે અનિત્ય વસ્તુ પ્રત્યે શું થાય? વૈરાગ્ય થાય. એટલે વૈરાગ્યનો ઉદય ક્યારે થાય? વિવેકથી થાય છે. વૈરાગ્યનો ઉદય થવામાં કારણ છે વિવેક. એટલે વિવેક વગર જે છે વૈરાગ્ય જે છે ટકતો નથી. એટલે વિવેક થયા પછી શું થાય? અનિત્ય પદાર્થ પ્રત્યે વૈરાગ્ય થાય છે. વૈરાગ્ય થવો એટલે શું? કેવલ ગૈરિક વસ્ત્ર ધારણ કરી લેવા એટલું જ નહીં. વૈરાગ્ય થવાનું થી એ વસ્તુ છે કે આલોક અને પરલોકના સુખ માટે મારે હવે કંઈ કરવાનું નથી. આલોકના સુખ માટે અને પરલોકના સુખ માટે, કારણ કે આલોક અને પરલોકની અંદર એની સુખ બુદ્ધિ જ ચાલી ગઈ છે. આલોક અને પરલોક એટલે સંસાર, આલોક અને પરલોક એટલે સંસાર. તો હવે આ જે અધિકારી છે એના સંસાર માત્રની અંદર અનિત્ય બુદ્ધિ છે. પછી સંસાર આલોકનો હોય કે પરલોકનો હોય. આલોક એટલે મનુષ્ય શરીર ના સુખ હોય કે પરલોક એટલે દેવાદી જન્મ. પરલોક એટલે દેવાદી જન્મ. દેવાદી જન્મમાં પણ જેને રુચિ નથી, દેવાદી જન્મ એટલે સ્વર્ગ ને ઉદ્દેશ કરીને પણ એ કર્મ એને કર્યું નથી, એની અંદર એને વૈરાગ્ય થયો છે. એટલે આલોક અને પરલોકમાં ક્યાંય એને સુખ બુદ્ધિ નથી. આ વૈરાગ્યની આ અવસ્થા છે. કારણ કે એને લોકોની પરીક્ષા કરી લીધી. એટલે શ્રુતિ કહે છે પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાન નાસ્ત્ય કૃત કૃતેના તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવા વિગત છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. આ પ્રક્રિયા છે. એટલે બુદ્ધિ શુદ્ધિ થઈ એટલે એને લોકની પરીક્ષા કરી. લોક છે એ કર્મચિત્ત છે, કર્મ દ્વારા જ કર્મના ફળ સ્વરૂપે મળે છે. તો કર્મચિતાન લોકાન પરીક્ષા, કર્મથી સંપાદિત આલોક ને પરલોકના જે લોક છે, શરીર છે, એની પરીક્ષા કરી. તો કર્યું કે જે જે વસ્તુ કર્મથી પ્રાપ્ત થાય છે ને એ અનિત્ય હોય છે. જે કર્મના ફળ સ્વરૂપથી વસ્તુ જે પ્રાપ્ત થાય છે એ અનિત્ય હોય છે. યત કૃતકમ તદ અનિત્યમ એ વ્યાપ્તિ છે. જે કૃતિજન્ય હોય એ અનિત્ય હોય છે, એ વ્યાપ્તિ છે. આલોકના સંપૂર્ણ સુખ અને પરલોકના સંપૂર્ણ સુખનું કારણ છે
કર્માનુષ્ઠાન એવું મીમાંસકો કહે છે. અને એ ફળભોગથી એ સમાપ્ત થઈ જાય છે. જેમ કોઈ ફળ હોય, સફરજન વગેરે કોઈ ફળ હોય, આમ્ર ફળ હોય, તેને જેમ તમે ખાઓ એમ એ શું થાય છે? સમાપ્ત થાય છે. એવું ને એવું રહે છે. એમ કર્મનું ફળ ચાહે આલોકનું હોય કે પરલોકનું હોય, એ ભોગથી સમાપ્ત થઈ જાય છે, એટલે એનો નાશ થઈ જાય છે. એટલે જેણે નક્કી કર્યું કે આલોક અને પરલોકના ફળ છે, એનું પરીક્ષણ કરીને નક્કી કર્યું કે એ નાશવંત છે. કર્મચિતાન લોકાન પરીક્ષા નિર્વેદ માયા, એટલે એનાથી નિર્વેદને પ્રાપ્ત થઈ જાય. નિર્વેદને પ્રાપ્ત થઈ જાય એટલે એનાથી દૂર થઈ જાય, વિરક્ત થઈ જાય, એની અપેક્ષા ન રાખે, વૈરાગ્યને પ્રાપ્ત થાય. તો વૈરાગ્યનું કારણ આ છે. લોકોની, લોકથી એટલે આલોક છે, પરલોક ની પરીક્ષા કર્યા પછી નક્કી થયું કે સંપૂર્ણ સંસાર છે અનિત્ય છે, એટલે એક પરમાત્માથી અતિરિક્ત કોઈ પદાર્થ નિત્ય નથી. એટલે એક પરમાત્માને જાણવાની તાલાવેલીથી ગૃહનો ત્યાગ કરી અને જે સંન્યાસ ગ્રહણ કરે છે, તો એ વ્યક્તિ પોતાના ઉદ્દેશમાં સિદ્ધ થાય છે, સફળ થાય છે. એને લક્ષણ જ ખબર નથી. આજે અનેકો સંગઠનો સંસારમાં ચાલે છે, એમાં સાધુ પણ બનાવવામાં આવે છે. તો એ સાધુઓને પ્રેક્ટિકલ રીતે આપણે શું લાભ લેવાનો છે, શું છોડી રહ્યા છીએ, એની સાથે કોઈ લેવા દેવા નથી હોતું. તો પછી એ એના જીવનમાં ક્યારેય સફળ થતા નથી. કેવલ ઘૂંટાઈને રહી જાય છે. એનું જીવન જે છે ને દો જખ થઈ જાય. કારણ કે કર્માનુષ્ઠાન છોડી દીધું અને આ બધું આત્મતત્વ જ્ઞાન થવાનું નથી, સંભાવના પણ નથી, કારણ કે એ રસ્તો જ નથી. એટલે આવા જે છે સંગઠનોની અંદર હજારો કે જેને વૈદિક ધર્મ શું એ પ્રક્રિયાથી ખબર નથી અને સંગઠનોની અંદર સપડાઈ જાય છે. સપડાઈ જાય છે એટલે ઇતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, બે બાજુથી એ સફળ થતા નથી, કારણ કે એને શું છોડ્યું એ ખબર નથી. તો પ્રક્રિયા આ છે. સંન્યાસ શું છે એ આ ગીતા બતાવે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનને અશોચાન અનવશોચસ્વ એ 11મા શ્લોકથી ગીતાના આ ઉપદેશની સમાપ્તિ સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્મતત્વ જ્ઞાનનું સાચું, આત્માનું સ્વરૂપ બતાવે. આત્મજ્ઞાન એટલે આત્મતત્વનું સાચું સ્વરૂપ બતાવી રહ્યા છે. એવો આ ગીતાનો તાત્પર્યાર્થ ભગવાન ભાષ્યકાર કાઢી રહ્યા છે. ભગવાન ભાષ્યકાર જ્યારે આ ગીતાનું ભાષ્ય કરવા બેઠા ત્યારે એની સામે એક પૂર્વાચાર્ય એ પણ આની ઉપર વૃત્તિ લખેલી, વૃત્તિ કહો ભાષ્ય કહો, ભાષ્ય લખેલું. તો ભગવાન ભાષ્યકારે જોયું કે એને ગીતાનો અર્થ ગલત કર્યો છે. ગીતાનો અર્થ એને ગલત કર્યો છે. ખરેખર ગીતાનું તાત્પર્ય નથી એવો અર્થ એને કર્યો છે. એટલે ભગવાન ભાષ્યકારની સામે હવે એ પ્રશ્ન છે કે આ જે વૃત્તિકારે જે ગીતાનો અર્થ કર્યો છે એ ખોટો છે. ગીતાના મૂળ તાત્પર્યથી અનુરૂપ છે. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણનો તાત્પર્ય અભિપ્રાય એ છે
એ આત્મતત્વજ્ઞાનથી જ આ જે શોક મોહાત્મક સંસારની નિવૃત્તિ થાય છે. એટલે ભગવાન ભાષ્યકાર અશોચ્યા નન્વ શોચસ્તમ એ જે શ્લોક છે એ શ્લોકનું ભાષ્ય કરતા પહેલા આ વૃત્તિકારના મત જે છે એનું ખંડન કરે છે. વૃત્તિકારના મતનું ખંડન કરે છે કે વૃત્તિકારે જે ગીતાનો અર્થ કર્યો છે એ ગલત કર્યો છે, એટલે એ પહેલા ખંડન કરવું બહુ જરૂરી છે. નહીં તો ખંડન કરવામાં ન આવે તો કોઈ અધિકારી છે, પાઠક છે, એ ભાષ્યકારનું ભાષ્યનું અધ્યયન કરે અને એ અધ્યયન કર્યા પછી વૃત્તિકારના ભાષ્યનું અધ્યયન કરે તો એની સામે દુવિધા ઉત્પન્ન થાય કે ભાષ્યકારે જે ભાષ્ય કર્યું એ ગીતાનો સાચો તાત્પર્ય છે કે પેલા વૃત્તિકારે કર્યું એ સાચું તાત્પર્ય છે. એ અધિકારી જે પાઠક છે એ દુવિધાથી ગ્રસિત થઈ જાય, ભ્રમિત થઈ જાય. એટલે પાઠકને એ નક્કી થવું જોઈએ કે ગીતાનું તાત્પર્ય જે છે એ જે ભાષ્યકૃત છે એ જ છે, વૃત્તિકૃત છે એ નથી. વૃત્તિકારકૃત જે ગીતાર્થ છે એ વસ્તુ સત નથી, એ દોષથી યુક્ત છે, એની અંદર ઘણા બધા દોષો રહેલા છે. એટલે સર્વપ્રથમ ભાષ્યકાર એનું ખંડનનો પ્રારંભ કરે છે અહીંયાથી, અને એનું ખંડન કર્યા પછી અશોચાન્વય શ્લોકનું ભાષ્ય કરશે. એનો પ્રારંભ આપણે આવતીકાલે કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ